જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે તો હનુમાનજીનો બર્થડે તો અમે ગયા તો હનુમાનજીને દર્શન કરવા. સરસ મજાનું ગામનું મંદિર, ડેકોરેશન કેવું સરસ છે. કરી દીધા આપણે હનુમાનજીના દર્શન. મને એટલી મજા આવી ગઈ ને આ ડેકોરેશન જોઈને. પછી મેં એમાં દાદી રંગોળી જોઈ. જવાને કેટલા સરસ હનુમાનજી દોર્યા છે. એવી સરસ રંગોળી હતી ને વાત પૂછવામાં. મંદારાનો બર્થડે તો તે ફુગાથી બધું સળગાયું હતું. ત્યાં ઝાડવા એટલા સરસ હતા ને કે વાત પૂછવામાં. પછી અમે નીકળી ગયા ઘર તરફ. દેખાઈ ગયો શેરડીનો રસ. પછી આપણે પી લીધો ઠંડો શેરડીનો રસ. હનુમાન જયંતી હતી, અમારે જવાની હતી હનુમાનજીની પ્રસાદી લેવા. તો ચાલો આપણે જઈએ હનુમાનજીની પ્રસાદી લેવા. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા હનુમાનજીના મંદિરે. બહુ ટ્રાફિક હતું હો બાપા. તમને ખબર જ હોય મને એક જગ્યા ફાવે નહીં. ત્યાં તો હું આ ચમચી મોઢામાં નાખતા હતા, ચમચી તૂટી ગઈ. મેં કીધું મમ્મી આ ચમચી તો તૂટી ગઈ. પછી ફાઇનલી આપણે બેસી ગયા જમવા. સરસ મજાનો હું જમવા માંડ્યો. પ્રસાદી એવી મીઠી લાગે ને કે વાત પૂછોમાં. પછી આપણે પી લીધી ઠંડી છાશ. પછી નીકળી ગયા આપણે ઘર તરફ. આવીને પછી મેં ઘરે જઈને માછલીને ખાવાનું ખવડાવી દીધું. મેં જમી લીધું એટલે માછલીને જમાડવી પડે ને. પછી ગયા આપણે નીચે રમવા. પછી આપણે મસ્તી કરતા હતા. પછી મેં મમ્મીને કીધું ઉનાળામાં મને તાપણું કરવું છે. મમ્મી કહેતી હતી તને અત્યારે ઠંડી લાગે છે. પછી આપણે સાયકલ ચલાવવા માંડ્યા. પછી આપણે જમી લીધું અત્યારે વોકિંગ તો કરવું પડે ને. તમારા ભાઈ ચલાવવા માંડ્યો સાયકલ. અને એનામાં તો આવી ગયા આપણે તપુસેના. પછી આપણે બધા રમવા માંડ્યા ગરબા. મારા બ્લોગ ગમતા હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.